નર્મદા જિલ્લાના વરાછા તેમજ આસપાસના ગામમાં ખેડૂતોના પાકને નુકસાન થતું હોવાના કારણે રેતી ભરેલા હાઈવા વાહનો સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. વડોદરા જિલ્લા તરફથી માલસાર થઈ પસાર થતા રેતીના ભારે વાહનોમાં સતત અવરજવરથી વરાછાના માર્ગની બાજુમાં આવેલ ખેતરોમાં ભારે પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાના કારણે પાકને નુકસાન પહોંચતું હોવાનું ખેડૂતો દ્વારા આજરોજ રેતીના વાહનોને અટકાવ્યા હતા. આ સમસ્યાને લઈ વરાછા ગામના ખેડૂતો દ્વારા માર્ગની વચ્ચે બાઇકો તથા પોતાના વાહનો મૂકી રેતી ભરેલા હાઈવા વાહનોને અટકાવી દેવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂતો દ્વારા આ માર્ગનો ઉપયોગ ન કરવા માટે વાહન ચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, જેના કારણે રેતીના વાહનો અટવાઈ ગયા હતા. ખેડૂતોનું વધુ કહેવું હતું કે રેતી ભરેલા વાહનો વરાછા પાસે કરેલ સ્ટોકયાર્ડ તરફ જતા આવતા બેફામ રીતે દોડાવવામાં આવે છે, જેના કારણે વિસ્તારના માર્ગો અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયા છે. ખાડા પડી જવાથી ખેડૂતો ઉપરાંત સામાન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા સંબંધિત તંત્રને આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અંતે રસ્તા પર ઉતરવાની ફરજ પડી હોવાનું લોકો કહી રહ્યા છે.